आज अनिरुद्ध महाराज ने कैद कर्या छे। आ बाजू 1 मास वीतो अन भगवान ने खबर पड़ी कि द्वारका में अनिरुद्ध महाराज नी हाजरी नथी, कोई तेनु हरण करी अने लई गयुं छे। आज सुदर्शन ने बोलाव्यो कि हे सुदर्शन, 1 मास पहला द्वारका नगरी में कोई आवेलू? त्यारे सुदर्शन कहे, महाराज गोमती ना किनारे मने नारद जी मळेला अने भगवाने नारद जी ने बोलाव्या छे। हे नारद बतावो शुं छे? अने त्यारे नारद जी भगवान ने बधी वात करी छे। भज मन श्री राधे, भज मन श्री राधे, श्री राधे जय श्री राधे, श्री राधे जय जय राधे, श्री राधे जय जय राधे, भज मन श्री राधे, भज मन श्री राधे, वासुदेव श्री राधे, वासुदेव श्री राधे। आज नारद जी बधी बात करी। महाराज अनिरुद्ध बाणासुरना राज्यમાં છે અને તમામ યાદવોને ભગવાને સાથે લીધા છે। બલભદ્ર ભગવાન પ્રદ્યુમ્ન મહારાજ તમામે મળી અને બાણાસુરના રાજ ઉપર ચડાઈ કરી છે। તમામ દૈત્યોનો ભગવાને સંહાર કર્યો। બાણાસુર સાથે ભગવાને યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં ભગવાન શિવે બાણાસુરની મદદ કરી છે। आज भगवाने बाणासुरનો વધ કરી અનિરુદ્ધ મહારાજને એના કેદમાંથી છોડાવ્યા અને ઉષા અને અનિરુદ્ધના ધામધૂમથી ભગવાને લગ્ન કર્યા છે। આ પૂર્વ જન્મની અંદર જ્યારે ભગવાન શિવે કામને બાળ્યો ને ત્યારે કામદેવના પત્ની રતિ એ રડતા રડતા આવ્યા છે। મહારાજ મારા પતિને તમે બાળીને ભસ્મ કર્યો, હે ભગવાન શિવ। અને ત્યારે ભગવાન શિવે વરદાન આપેલું, હે રતિ હવે તારો પતિ તને દ્વાપર યુગમાં મળશે, ઈ પણ ભગવાનનો પૌત્ર થઈને મળશે। અને ઈ કામદેવ અનિરુદ્ધ થયા છે। આજ રતિ ઉષા બની છે। रति એટલે પ્રકાશ, રતિ એટલે તેજ, રતિ એટલે ઐશ્વર્ય। ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે। आज सुखदेव जी वर्णन करे धामधूमથી અનિરુદ્ધ અને ઉષાના લગ્ન કરે અને ભગવાન દ્વારકામાં આવ્યા છે। आज द्वारका नगरीનો વૈભવ વધવા લાગ્યો છે। ભગવાનના દીકરાના દીકરા ભગવાનને 16,108 પટરાણી, ભગવાનના પૌત્રના પુત્ર એમ બની અને આજ 11,000 દીકરા બતાવ્યા છે। દ્વારકાનો વૈભવ સુંદર મજાની નગરી છે। सुखदेव जी वर्णन करे। सुखदेव जी दत्तात्रेयना 24 गुरुनी कथा परीक्षित ने बतावी छे। हे राजन, सुखदेव जी कहे दत्तात्रेय 24 गुरु ने धारण कर्या, जेमांथी एने सारो गुण देखाणो दत्तात्रेय एने गुरु बनाव्या छे। पृथ्वी ने गुरु धारण कर्या छे, वायु ने, आकाश ने, जल, अग्नि, चंद्र, सूर्य, भोलो, आम 24 गुरुनी कथा सुखदेव जी परीक्षित ने बतावी छे। हे राजन, आत्मा शिव परमात्मा तमाम यादवो द्वारका में रहे छे। समय पसार थवा लाग्यो छे।
આજ ભગવાન 100 વર્ષ દ્વારકામાં ભગવાને પૂર્ણ કર્યા છે. જો ભાગવતમાં ભગવાનની વય 125 વર્ષની બતાવી છે. 11 વર્ષ ભગવાન ગોકુળમાં રહ્યા છે, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા છે અને 100 વર્ષ ભગવાને દ્વારકામાં પૂર્ણ કર્યા છે. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે. વાસુદેવ શ્રી રાધે. આજ પુત્રોના પુત્રો એના દીકરા એમ મળી 11,000 પુત્રો. ધીમે ધીમે આજ યાદવો પોતાનું કર્મ ભૂલ્યા છે. આ તો કર્મ ભૂમિ છે. જે જેનું કર્મ ભલે, પછી ઈશ્વર હોય તોય ભલે, ઈશ્વરના સંતાનો હોય તોય ભલે અને ખુદ પરમાત્મા હોય તોય ભલે, જેવું કર્મ કરો એવું તમારે ફળ ભોગવવું પડે છે. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય કીર્તાર. વાસુદેવ શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. આજ યાદવો ક્રૂર બિના છે. પાપ કર્મ કરવા લાગ્યા છે. યાદવો મદિરાનું પાન કરે, માંસ ભક્ષણ કરે, વ્યભિચાર. આજ સાધુ સંતો અને બ્રાહ્મણો એની નિંદા કરવા લાગ્યા છે. હે दुर्जन की कृपा बुरी, हे भलो सजन को त्रास. सूरज जब गर्मी करे तब वर्षा किया. संत संता पे जात है, ए जड़ा मूળ થી વંશ. ત્રણ તિલક નાર્યા, કૌરવ રાવણ ને કંસ. સંતોની મસ્કરી કરે, સાધુ સંતો બ્રાહ્મણો વેદોની નિંદા થવા લાગી છે. આજ ભગવાનના પુત્રો ક્રૂર બન્યા છે. અરે જેના વંશની અંદર ભગવાને કર્મ બતાવ્યું, કર્મણ્યવાધિકારસ્તે મામ ફલેષુ કદાચન. આજ એના જ સંતાનો પોતાનું કર્મ ભૂલ્યા છે. આજ ભગવાન આ ચિત્ર જોવે છે, ભગવાનને દુઃખ થાય છે. આજ મારા જ સંતાનો એનું કર્મ ભૂલ્યા છે. ए जाति न पूछिए साधु की, पूछ लीजिए कुछ ज्ञान. जाति न पूछिए साधु की, पूछ लीजिए कुछ ज्ञान. मोल करो तलवार का, पड़ा रहने दो म्यान. भज मन श्री राधे, વાસુદેવ શ્રી રાધે, वासुदेव श्री राधे. આજ યાદવો ક્રૂર બિના છે. સાધુ સંતોને હેરાન કરે, એની મસ્કરી કરે. એમાં એક યાદવ છે, શાંબ નામનો યાદવ. એ તમામ યાદવોને સાથે લઈ અને જંગલમાં પર્યટન કરવા નીકળ્યો છે. આ યાદવ જેનામાં પાપી વિચારો ભર્યા છે. આ યાદવ સાધુ સંતો બ્રાહ્મણો જ્યાં ઉતારા કરતા હોય
યજ્ઞ કરતા હોય એની મસ્કરી કરે, તર્ક વિતર્ક કરે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, એવામાં દ્વારકાના સીમાડે આજ સપ્ત ઋષિઓ આવ્યા છે યજ્ઞ અનુષ્ઠાન કરવા માટે. આ સપ્ત ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે અને ત્યારે આ શામ યાદવ કહે, હાલો આ નદીના કિનારે સાધુ સંતો બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એણે ત્યાં ઉતારો કર્યો છે, હાલો આપણે જઈ એની મસ્કરી કરીએ. આજ યાદવો શામ કઈ રીતે મસ્કરી કરવી, અને શામને સુંદર મજાની સાડી પહેરાવવામાં આવી છે. પેટે એક પથ્થર બાંધવામાં આવ્યો છે. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય એવો પોશાક આજ શામને પહેરાયો છે. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે, વાસુદેવ શ્રી રાધે. આજ સુંદર પોશાક પહેરાવ્યો છે. સ્ત્રી જેવો પોશાક પહેરાવી અને આશ્રમમાં પ્રવેશ કર્યો છે. આશ્રમની અંદર જ્યાં જાય સપ્ત ઋષિઓ યજ્ઞ કરી રહ્યા છે, ત્યારે યાદવો કહે કે હે મહારાજ, હે સંતો, હે બ્રાહ્મણો, આ અમારી સ્ત્રી છે, ગર્ભવતી છે. મહારાજ આપ તો જ્ઞાની છો, વિદ્વાન છો, પંડિત છો, આપના યોગ બળથી બતાવો આના ગર્ભની અંદર, મહારાજ આના ગર્ભમાંથી પુત્રની પ્રાપ્તિ થશે કે પુત્રીની પ્રાપ્તિ થશે? જોજો આજ સંતોની મસ્કરી કરવા માટે આવ્યા છે અને આ સાધુએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી, યોગ દ્રષ્ટિથી જોયો આ તો કૃષ્ણના વંશજો છે અને સંતોની મસ્કરી કરવા આવ્યા છે. અને ત્યારે સંતોને ક્રોધ ચડ્યો અને હાથમાં પાણીની અંજળી ભરીને કીધું કે હે યાદવો, તમને તમારી સત્તાનું અભિમાન છે, જાઓ આ ગર્ભ થકી તમારા યાદવ કુળનું નિકંદન નીકળશે, તમારો યાદવ કુળ આખો નાશ થશે. ત્યાં તો હાહાકાર મચી ગયો. દોડીને યાદવો દ્વારકામાં આવ્યા છે. ઉગ્રસેન મહારાજને વાત કરે કે હે બાપજી, આવો શ્રાપ મળ્યો છે, આ ગર્ભ થકી યાદવ કુળ નાશ થશે. આજ ઉગ્રસેન મહારાજે યાદવોને કીધું, અરે તમે તમારું કર્મ ભૂલ્યા છો હે યાદવો. અરે જે સંતોના સન્માન ભગવાને કર્યા છે, આજ એના જ સંતાનો એની મસ્કરી કરવા માટે નીકળ્યા છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે મારો તમારો વિનાશ કાળ નજીક આવે ને ત્યારે બુદ્ધિ વિપરીત કામ કરે, તેથી સમજવાનું કાંઈક અઘટિત થવાનું છે. ત્યારે બુદ્ધિ વિપરીત કામ કરે, તેથી સમજવાનું કાંઈક અઘટિત થવાનું છે. આજ યાદવો કહે, મહારાજ અમે પેટે પથ્થર બાંધ્યો છે, આ ગર્ભમાંથી કાંઈ ઉત્પન્ન તો થવાનું નથી, કોઈ જન્મ થવાનું નથી, એ તો અમે પેટે પથ્થર બાંધ્યો. મહારાજ સંતનો શ્રાપ નહીં લાગે. અરે યાદવો, સંતનો શ્રાપ કોઈ દી મિથ્યા ન થાય. હવે શું કરીએ? અને ઉગ્રસેન મહારાજે યુક્તિ બતાવી, જાઓ આ પથ્થરને સમુદ્રના કિનારે લઈ જાઓ અને પથ્થરને ઘસવા માંડો. જ્યાં સુધી પાણી ન થાય ત્યાં સુધી તમામ યાદવોને કીધું કે આ પથ્થરને ઘસજો. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, આજ પથ્થર લઈ તમામ યાદવો સમુદ્રના કિનારે આવ્યા છે.
આવા જો ભગવાનને ખબર પડી છે મારા યાદવોએ આવું ઘોર પાપ કર્યું છે, શું કરીએ? સુખદેવજી વર્ણન કરે, હે રાજન, આજ યાદવો એ પથ્થરને કસે, એમાં જ્યારે નાનો કટકો વિધો છે, શાંબ નામના યાદવના હાથમાં છે, એ પથ્થરની હારે ઘસે, એ કટકો હાથમાંથી છટકી અને સમુદ્રના જળમાં ગયો છે, અને એ કટકાને એક માછલી ગળી ગઈ છે. એ માછલી જરા નામના પારઘીના હાથમાં આવી છે. એ માછલીને ચીરી એમાંથી પથ્થરને બહાર કાઢ્યો, અને આ પારઘીએ એ પથ્થરમાંથી એક તીર બનાવ્યું છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સંતનો શ્રાપ કોઈ દી મિથ્યા ન થાય. આજ ભગવાનને ખબર પડી છે, આજ મારા સંતાનો સંતોની મસ્કરી કરી છે. ભગવાન રડે છે. ભગવાને અન્નજળનો ત્યાગ કર્યો છે. કર્મ ભૂમિ પરનું કર્મ આજ ભગવાનને પૂર્ણ કરવું છે. અન્નજળનો ત્યાગ કરી ભગવાન ધરતીની સામે જોઈ આંખમાંથી આંસુ પાડે, અરે મેં જગતને કર્મ બતાવ્યું છે, આજ મહારાજ